ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। આજે ભરૂચના દહેજમાં ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે, પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે। 8,000 કિલો ડ્રગ્સને બાળી અને એને નાશ કરી દેવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે કે જ્યાં હર્ષ સંઘવીની હાજરીમાં ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે। આજે ભરૂચના દહેજમાં ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો 442 કેસમાં પકડાયેલા જુદા જુદા જે ડ્રગ્સ છે તેમનો આજે એ નાશ કરવામાં આવ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। 442 કેસમાં એ ડ્રગ્સ જે છે તે પકડાઈ હોવાનું ખુલાસો થયો હતો। ત્યારબાદ આજે તમામે ડ્રગ્સ ત્યાં લઈ આવવામાં આવ્યા હતા। 8,000 કિલો ડ્રગ્સને બાળી અને એને નાશ કરી દેવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। કુલ 381 કરોડની કિંમતનું ડ્રગ્સ જે છે તે નાશ કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો ભરૂચના એ દહેજમાં ત્યાં ડ્રગ્સ જે છે તે નષ્ટ કરવામાં આવ્યું છે। હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા, પોલીસનો કાફલો ત્યાં એમની સાથે હતા, ઉચ્ચ અધિકારીઓ હતા, નેતાઓ હતા। તેની હાજરીમાં જે કોકેન સહિતના જે ડ્રગ્સ જે પકડાયા હતા દરિયાઈ પટ્ટીમાંથી અથવા તો સરહદી વિસ્તારમાંથી જે ડ્રગ્સ પકડાયા હતા તેને એ પહેલાં તો એકઠા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ફેક્ટરી ખાતે લઈ જઈને ત્યાં એ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા, એમને બાળી નાખવામાં આવ્યા છે સંપૂર્ણપણે। જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાતા હશે જેમાં તમે કે હર્ષ સંઘવી તમે જુઓ કે જે ડ્રગ્સના જે ડબ્બાઓ જે છે ભરેલા જે પકડાયા હતા ડબ્બાઓ, એ ડબ્બાઓનો એ નાશ કરતા દેખાઈ રહ્યા છે। વિવિધ જગ્યાએથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે અનેક વખત ચર્ચાઓ કરવામાં આવતી હોય છે કે આ ડ્રગ્સનું શું કરવામાં આવે છે, પરંતુ જ્યારે વધારે માત્રામાં એ ડ્રગ્સ પકડાઈ જાય છે તો સીધા જ એ પ્રમાણે એમની કાર્યવાહી કરવામાં આવે છે અને એ ડ્રગ્સ જે છે એને આ રીતે નાશ કરી દેવામાં આવતો હોય છે। ત્યારે ડ્રગ્સ નાશ મુદ્દે હર્ષ સંઘવીએ શું પ્રતિક્રિયા આપી, આવો એમને સાંભળીએ। આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના 468 કેસોનો 8,000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે। આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે। ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગ પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું। ગુજરાત એટીએસે વાપીમાંથી એક ડ્રગ્સનું રેકેટ ઝડપી કર્યું છે। ગુજરાત એટીએસ દ્વારા દમણમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે। આજે આ મોટી સફળતા બદલ હું એટીએસને અભિનંદન આપું છું। ગુજરાત એટીએસ આ બાબતની સંપૂર્ણ માહિતી મીડિયાને ડિટેલ માહિતી આપશે। કોંગ્રેસને સર આક્ષેપ છે આજની પ્રક્રિયા દરમિયાન કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે તો સરકાર આ પકડવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ગુજરાતમાં ઘૂસતા પહેલા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી। યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને એ માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે, ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ઘૂસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું। સર, આજે ડ્રગ્સ પકડાય છે અને પછી જામીન પર લોકો છે એના માટે કડક પગલાં ભરવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી થતી? સરકાર તો તમામ લોકોને આજીવન કેદને ફાંસી આપે તે માટે જ લડી રહી છે, પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે, આખા દેશમાં એક સરખા હોય છે। 5, 10, 15 વર્ષે કોઈકને ક્યાંકથી જામીન મળે તો બી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।
તો સાહેબ એના અંદર કડક કોઈ કાયદા કાનૂન ચેન્જ કરીને કરો. સંપૂર્ણ કડકમાં કડક કાયદા છે, કડકમાં કડક કાયદા અવેલેબલ છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાંના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે. આભાર.